આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય શાંતિ સુરેશ્વરજી મહારાજા, એમના ચરિત્રની યશોગાથાનું ગાન આપણે કરીએ છીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે પૂજ્યશ્રીના જીવનની અંદરમાં અજારીના સરસ્વતી માતા એમની અનન્ય કૃપા ઉતરી. અનેક ભાષાઓના જાણકાર પૂજ્યશ્રી બન્યા. એમની નિશ્રામાં રહેલા, એમની સેવામાં રહેલા વ્યક્તિઓને પણ કેવા કેવા પરચા મળ્યા, એ બધી વાતો આપણે ગઈકાલે સાંભળી. વિદેશથી લોકો જે આવતા અને જે રીતે પ્રભાવિત થતા પૂજ્યશ્રીથી, આ બધી વાતો સાંભળીને ખરેખર આપણને લાગે કે પરમાત્માના શાસનની જાહો જલાલીને પૂજ્ય શાંતિ સુરેશ્વરજી મહારાજા દ્વારા 4 ચાંદ લગાવાયા. આબુની આસપાસ કેટલાક વર્ષો સુધી ત્યાં ધ્યાન કર્યું, ત્યાં નિશ્રા આપી લોકોને, અને ત્યાર પછીથી પૂજ્યશ્રી ગુજરાત તરફ જવા માટે નીકળ્યા. ઈસવીસન 1910ની આસપાસનો એ સમય હતો. પાલીતાણા પધાર્યા. ત્યાં એક મહાત્મા સાથે એમની ભેટ થઈ, મળવાનું થયું. એ મહાત્મા આગમ અને જૈન શાસ્ત્રના જ્ઞાતા હતા. એટલે સાહેબને એમની હારે ફાવવા લાગ્યું અને ઘણા દિવસો સુધી એ બંને ભેગા રહ્યા અને રોજ શાસ્ત્ર ચર્ચાઓ કરવા લાગે. પૂજ્યશ્રી એમની હારે વાતો કરે, પૂછે કેટલીક વસ્તુઓ, પોતાના મંતવ્યો રજૂ કરે, પોતાની સમજણ જે હતી એ પ્રમાણે એમની સાથે એ વિષયો પર વાતો કરે. કેટલાક દિવસો પછી છૂટા થવાનું થયું અને એ સમયે એમણે, એ જે મહાત્મા હતા, એમણે શાંતિ વિજયજી મહારાજ સાહેબ માટે કહ્યું કે આપ તો જૈન શાસ્ત્રનો જે મર્મ છે એ કદાચ મારા કરતાં તો કંઈક અધિક જાણો છો અને બહુ સૂક્ષ્મતાથી જાણો છો. હું ચોક્કસ એવું કહી શકું કે આ બધું જ જે જ્ઞાન છે ને એ તમને જન્મ જન્માંતરથી છે, કારણ કે તમે જે બોલી રહ્યા છો એ તમારા સંસ્કારમાંથી નીકળે છે. પૂજ્યશ્રીને પોતાની પ્રશંસા સાંભળવી ગમતી હતી એવું તો આપણે કલ્પના બી નથી કરતા, પણ તેમ છતાં આ શબ્દો એ બહુ જ મહત્ત્વના છે. કોઈ એક વ્યક્તિને શાસ્ત્રનો બોધ થાય પોતાના પુરુષાર્થથી, પોતાના જ્ઞાનના ક્ષયોક્ષમથી, એ આખી ઘટના અલગ છે. અને કોઈકની માટે એવું કહેવાય કે આ જન્મ જન્માંતરીય જ્ઞાન છે, એ આખી ઘટના અલગ છે. એકની અંદરમાં વર્તમાનની સાધના છે, એનું પ્રતિબિંબ છે, જ્યારે બીજી વાતની અંદરમાં જન્મ જન્માંતરની સાધનાઓ એ જાણે સિદ્ધિ ઉતરી ગયું હોય, સંસ્કરિત થઈ ગયું હોય એની વાત છે. આપણે આપણા જીવનની અંદરની એક પણ આરાધના એવી કહી શકીએ કે જે આપણે સંસ્કરિત કરી હોય, પૂર્વથી સંસ્કરિત કરીને આવ્યા હોય એવું લાગે એવી આરાધના આપણામાં કઈ? અને કદાચ ચાલો એ જ વાતને પણ હજી આગળ રહેવા દઈએ તો વિચારીએ કે આ ભાવમાં એવી કઈ આરાધના છે કે જેની માટે આપણે એવું કહી શકીએ કે આવતા ભાવની અંદરમાં એ ચોક્કસ આપણી સાથે આવશે, એ સંસ્કરિત થઈ છે, એ ઘૂંટાઈ છે, એ અંકિત થઈ છે આત્મા ઉપર. કારણ કે આપણી આખી જે ચેષ્ટાઓ છે વ્યવહાર જગતની અત્યારની, એ બધી જ શરીરના લેવલ સુધીની છે. આપણે જેટલી પણ ધર્મક્રિયાઓ અત્યારે કરીએ છીએ એ બધી લગભગ શરીરના લેવલની, બહુ તો મનનું લેવલ. પણ આમાંની એક પણ ક્રિયા આત્મા સુધી તો પહોંચતી જ નથી, કારણ કે આપણા કોઈ કેન્દ્રમાં કે લક્ષ્યમાં ક્યાંય આત્મા છે જ નહીં. હવે જે આત્માના લક્ષ્યથી જ નથી થઈ, એ આત્મા પર સંસ્કાર કેવી રીતે પાડશે? અને જે વસ્તુ, જે ક્રિયાઓ આત્મા પર સંસ્કાર નથી પાડી શકતી, એ ક્રિયાઓ ભવાંતરમાં સાથે કઈ રીતે આવશે? કારણ કે ભવાંતર તો આત્મા સાથે જવાનું છે, બીજું બધું જ અહીંયા રહી જવાનું છે.
એટલે જો આટલી બધી અનુકૂળતા હોવા છતાં આપણી માટે ભવાંતરમાં આપણે શું લઈ જશું અથવા કંઈ આરાધના લઈ જઈ શકશું કે નહીં એ પણ કહેવું જો દુષ્કર છે, તો જેમની માટે એવું કહેવાયું કે એ જન્મ જન્માંતરીય સાધનાથી શાસ્ત્રનું જ્ઞાન લઈને આવ્યા છે, એ વ્યક્તિ પ્રત્યે આપણને કેવો અહોભાવ થવો જોઈએ. આપણે ઘણીવાર છે ને ઘણા મોટા શબ્દો બહુ બોલતા થઈ ગયા કારણ વગર. એટલે હવે શબ્દોની જે કિંમતો હોય ને એ આપણા માટે બહુ સામાન્ય થઈ ગઈ. ઇંગ્લિશમાં ઘણી અલગ અલગ વેરાયટી છે સુંદરતાનું વર્ણન કરવાની. એમાંથી એક શબ્દ છે અમેઝિંગ. એટલે જે વસ્તુ જીવને અમેઝ કરી દે, વિસ્મિત કરી દે એ. હવે આ શબ્દ આજના પરિપ્રેક્ષમાં વિચારીએ તો એટલી બધી સામાન્ય રીતે આપણા દ્વારા બોલાતો થઈ ગયો. આ તો એક અંગ્રેજી શબ્દની વાત છે. આપણે ત્યાં લેવા જઈએ તો આવા કેટલાય શબ્દો નીકળે, ભવ્યાતિ ભવ્ય. હવે એ સૌથી સામાન્ય શબ્દ છે. એટલે પરિસ્થિતિ એ થાય છે કે કોઈ એમ કહે ને કે બહુ ભવ્ય રહ્યું, તો આપણને એમ જ લાગે અચ્છા ઓકે ભવ્ય રહ્યું, ઠીક છે. અહીંયા જ્યારે કેટલાક શબ્દો ગુરુ ભગવંતો માટે બોલાયા છે ત્યારે એની કિંમત આંકવામાં આપણે ક્યાંય ઊણા ન ઉતરીએ એટલા માટે આ આખી ઘટનાઓને આપણે આ રીતે મૂલવીએ છીએ. એક જ્ઞાની પુરુષ કે જે ગુજરાતની અંદરમાં છે, જેને બધી જ અનુકૂળતા મળી છે, અહીંયા પંડિતો બી મળે, ગુરુ ભગવંતોના સાનિધ્ય બી એવા મળ્યા, શ્રાવકો પણ અહીંયા મળે એવા, પુસ્તકો પણ એવા મળી જાય. એટલે ગુજરાતમાં રહીને જે શાસ્ત્રો ભણ્યા છે એ પ્રચલિત પ્રદેશની અંદરમાં રહેલી અનુકૂળતાઓ એમને મળી છે. જ્યારે શાંતિ વિજયજી મહારાજ સાહેબ એ સ્થળેથી આવ્યા કે જ્યાં લગભગ આમાંનું કંઈ જ મળતું નથી. જૈનોની વસ્તી પણ બહુ હાર્ડલી કહી શકાય એટલી. પુસ્તકાલય વગેરે કે ગ્રંથો કે પંડિતજીઓની તો કલ્પના પણ ન કરી શકાય. મોટી વસ્તુ આ છે. અનુકૂળતાઓનું જ્ઞાન એ હજી એકવાર આનંદદાયક છે એની ના નથી, પણ પ્રતિકૂળતાઓમાંથી ઉદ્ભવેલું જ્ઞાન એ તો અહોભાવ ઉદ્ભવ્યા વિના રહેવો જ ન જોઈએ. પાલીતાણા હજી રોકાયા સાહેબ કેટલાક દિવસો, અને પછી ત્યાંથી વિહાર કરી અને સાહેબ ગિરનારજી તરફ ગયા. ગિરનારજીની અંદરમાં પણ સાહેબ કેટલાક દિવસ રોકાયા. ત્યાં પણ કેટલીક જગ્યાઓએ સાહેબે સાધના કરી અને પછીથી ગુજરાતથી નીકળી અને ધાર નગરી એટલે કે માળવાનો પ્રદેશ, આજનો મધ્યપ્રદેશ, એ મધ્યપ્રદેશના માળવા વિસ્તારની અંદરમાં ધાર નામની નગરી છે. એ ધાર નગરીની અંદરમાં સાહેબ પધાર્યા. ત્યાં એ સમયે રાણીનું રાજ્ય ચાલતું હતું. આર્ય સમાજના કેટલાક પંડિતો જે છે એ પૂજ્યશ્રી સાથે વાતચીત કરવા માટે આવવા લાગ્યા. સાહજિકપણે પંડિત છે એટલે બુદ્ધિ પ્રધાન જીવ હોય, એટલે એમને તરત એવું થયું કે આ જૈન સાધુ છે તો ચાલો આપણે એને થોડો નીચો પાડવાનો પ્રયત્ન કરીએ, એને ક્યાંક ખોટા સાબિત કરવાનો પ્રયત્ન કરીએ, એમાં આપણી વિદ્વત્તા એનું પ્રદર્શન વધારે સારું થશે. એટલે એમણે તો આવીને શાંતિ વિજયજી મહારાજ સાહેબ સાથે વાત કરવાની શરૂ કરી. પોતાના સિદ્ધાંતો, પોતાના વિચારો એ બધું બોલવા લાગ્યા. એમને તો એમ કે હવે આ એક મુનિરાજ છે, શું બોલવાના. પણ સાહેબ એમને જવાબ આપવા લાગ્યા વ્યવસ્થિત. અંતે જે લોકો બેઠા હતા એ બધાએ કીધું કે ભાઈ આમ નહીં, આ બાકાયદા થવું જોઈએ. એટલે એમણે રાણીને વાત કરી કે ભાઈ આ અમારા અનુભવ એવા છે કે આ બંને જણા બહુ સરસ વાતચીતો કરે છે, પણ એનો કોઈ નિવેડો લાવવો હોય તો એમાં તટસ્થ વ્યક્તિ જોઈએ, તો તમે લવાદ નિમો અને રીતસર એક શાસ્ત્રાર્થની ચર્ચાઓ એ ત્યાં શરૂ થઈ, આરંભાઈ. પહેલાં જે પંડિતો હતા એ પંડિતોએ તો પોતાનું મંડણ કર્યું પોતાની વાતોનું, અને ઘણા બધા પોતાના સિદ્ધાંતોનો પક્ષ મૂક્યો. એક સરખું બોલી રાખતા હતા. સાહેબની વારી આવી એટલે સાહેબે તો બહુ જ ઓછા સમયની અંદરમાં એ ભાઈ જે બોલ્યા હતા એ પંડિતજી
એ પંડિતનું બોલેલો તમામ વસ્તુઓનું ખંડન કરવાના બદલે એ જે બોલ્યા હતા એમાં જ્યાં જ્યાં જેટલી અશુદ્ધિ હતી અને જ્યાં જ્યાં જેટલા સિદ્ધાંતોની અધુરાશ હતી એમણે ફક્ત એટલી જ વાત કરી અને પછીથી તરત જ પોતાનું મંડન કર્યું કે અમારે ત્યાં આ સિદ્ધાંત છે અને એની લોજિકલ સેન્સ એ તરત મૂકી દીધી. બહુ જ ઓછા સમયની અંદરમાં રાણીએ આ ચર્ચાને અટકાવી અને જાહેર કર્યું કે મને આમાં કંઈ બહુ વિશેષ ઊંડા ઉતરવા જેવું લાગતું નથી. બહુ સ્પષ્ટતા સાથે ખ્યાલ આવે છે કે આ જે મહાત્મા છે શાંતિવિજયજી મહારાજ, એમનો જે જૈન મત છે એ જૈન મત એમણે જે રીતે મંડિત કર્યો છે, રજૂ કર્યો છે, એ ખૂબ યથાર્થ લાગે છે અને જૈન ધર્મની પ્રેક્ટિકાલિટીનો વિજય થયો અને આર્ય સમાજના જે પંડિતો સામે ચડીને જે પોતાની હાર જાણે જગતની સામે દેખાડવી હોય એવી બુદ્ધિ જેમને સૂઝી હતી એવા પંડિતો એ વિલે મોઢે ત્યાંથી વિદાય પામ્યા. સાહેબ ત્યાંથી ફરીથી વિહાર કર્યો માળવાથી અને ફરી પાછા ગુજરાતમાં આવ્યા અને ગુજરાતની અંદરમાં એ આવ્યા ઈડરગઢની અંદર. ઈડર આજે પણ આ નામ એ આપણી સમક્ષ એક અલગ જ ચિત્ર રજૂ કરે. આજુબાજુ પહાડીઓથી ઘેરાયેલું આ સ્થળ, ઉપરના આપણા જિનાલય પણ જોયા હોય તો એવું લાગે કે એ પહાડની અંદર જ છે જાણે. અને એ જગ્યા કે જે જગ્યાએ અનેક મહાપુરુષોએ સાધના કરી છે, જેમાંનું સૌથી મોટું અને સૌથી પ્રચલિત નામ આવે છે પૂજ્ય આનંદગંજી મહારાજ. આ આનંદગંજી મહારાજાની જે ગુફા છે એ ગુફાની અંદરમાં શાંતિવિજયજી મહારાજ સાહેબ ખાસ્સા એવા સમય માટે ત્યાં સાધના કરવા ગયા. ત્યાંથી જરાક આગળ જતાં ઈડરમાં જ શ્રીમદ રાજચંદ્રજીએ જ્યાં સાધના કરી હતી એ ત્યાં પણ સાહેબ ગયા. એ પછીથી તીર્થેન્દ્રસુરી મહારાજ, સહજાનંદજી મહારાજ, આ બધા મહાપુરુષોએ જ્યાં જ્યાં સાધના કરી હતી સાહેબ તે સ્થળોએ વિશેષપણે જતા અને રોકાતા. સાહેબ આ સાધનાઓમાં શું કરતા એ પ્રશ્ન હંમેશા આપણને ઉદ્ભવે, પણ જાણે એકાંત અને અસંગ એની ધૂણી દખાવીને બેઠા હોય એવી રીતે પૂજ્યશ્રી ઈડરની અંદરમાં પોતે એકલા વિચરતા. ઈડરથી આ બધી સાધનાઓ કર્યા પછીથી ફરી પાછો આગળ વિહાર થયો અને હવે જવાનું થયું રાજસ્થાન. પોતાના ગુરુ ભગવાન તરફ હવે ફરી મન આકર્ષાયું. એટલે ઈડરથી રાજસ્થાન જતાં માંડોલી જવાનું હતું એટલે રસ્તામાં ફેદાણી નામનું એક ગામ આવે. એ ગામની અંદરમાં લગભગ 35 જેટલા જૈનોના ઘર અને તેમ છતાં એક પણ જિનાલય નહીં. સાહેબ ત્યાં પહોંચ્યા એટલે જિનાલયની પ્રેરણા કરી અને પ્રેરણા કરવાના કારણે લોકોની અંદરમાં ભાવ પ્રગટ્યો અને એક જિનાલય બનાવવાનું નક્કી થયું. જિનાલયનું બાંધકામ એકદમ ફટાફટ થયું કારણ કે એમની ઈચ્છા હતી, દરેક જણના ભાવ હતા કે અહીંયા જે પણ મહોત્સવ થાય એ મહોત્સવના નિશ્રાદાતા જે છે એ પૂજ્ય શાંતિવિજયજી મહારાજ સાહેબ જ હોવા જોઈએ. એટલે એમની અનુકૂળતા અને એમની સ્થિરતા રહે એ રીતે ધડાધડ એ જિનાલયનું બાંધકામ થયું. એ બાંધકામ પણ પૂરું કર્યું કેટલાક જ દિવસોની અંદરમાં અને હવે મહોત્સવ જાહેર કર્યો. પ્રતિષ્ઠાનો દિવસ નક્કી કર્યો અને પૂજ્યશ્રીના હાથેથી પ્રતિષ્ઠા કરાવડાવવાની હતી. વિક્રમ સંવત 1967-68નો એ સમય. સાહેબે ત્યાં પ્રતિષ્ઠા કરી અને આ ઉત્સવને લોકોત્સવ બનાવવાનું નક્કી થયું. એટલે અલગ અલગ દૂર દૂરના ગામડાઓમાંથી લોકો આવવા લાગ્યા. આ પ્રતિષ્ઠા શબ્દ પણ ત્યાં બહુ જ નવાઈ પમાડે એવો હતો. મેં કહ્યું એમ આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર બાજુ રહ્યા છીએ ને, એટલે આપણને અત્યારે આ બધી વસ્તુઓ એટલી બધી સામાન્યથી મળી ગઈ છે કે આ એ સમયની અંદરમાં કે જ્યારે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ કદાચ અત્યાર કરતાં થોડી ઓછી અને નબળી હતી, એ સમયગાળાની અંદરમાં લોકોને આ પ્રતિષ્ઠા નામનો શબ્દ પણ પહેલી વાર સાંભળવા મળેલો. રાજસ્થાનનું ક્ષેત્ર ક્યાં સાંભળવા મળવાનું. એટલે લોકો
આ પ્રતિષ્ઠા શબ્દ જે છે એ શબ્દથી આકર્ષાઈ અને એ ગામ તરફ આવવા લાગ્યા. રામશીરની બાજુનું આ ગામ. હવે રસોઈ બનાવી હતી ઉત્સવના દિવસે એ સંઘના જેટલા લોકો હતા એટલા માટે, અને લોકો તો એટલા દૂર દૂરથી આવવા લાગ્યા કે હકડેઠઠ થવા લાગ્યું. શું કરવું કાંઈ સમજાય નહીં. લાપસીનું ભોજન રાખેલું, જમણવાર રાખ્યો હતો, પણ આ તો માંડ 35-50 જણ માટે બનાવેલી રસોઈ, અને અહીંયા તો હજારોના દાડા ઉતરતા હતા. બધા ગૂંચવાયા. અંતે બધા એવો નિર્ણય કર્યો કે આપણે જઈને શાંતિ વિજયજી મહારાજ સાહેબને પૂછીએ કે સાહેબ હવે શું કરીએ, આ બધાને ભૂખ્યા તો મોકલાય નહીં, લોકો આવ્યા છે તો. એટલે સાહેબને વાત કરી. સાહેબે તરત જ કહ્યું કે તમે જે રસોઈ બનાવી છે એ પર્યાપ્ત છે, તમે કેમ ચિંતા કરો છો, બધા જ જમી લેશે. જેટલા આવ્યા છે એ બધા પણ, હજી આવતા હોય તો એ પણ. લોકોને આનંદ થયો, પણ સાથે એક આશ્ચર્ય પણ થયું કે આવું સાહેબ બોલે છે પણ કેવી રીતે થાય. આ અમારી નજર સામે 35 જણની રસોઈ બહુ તો 50 જણને થાય, 80, 70, 90 જણને થાય, ચાલો એકવાર, પણ હજારોની સંખ્યામાં આવેલા લોકો માટે કઈ રીતે પર્યાપ્ત થાય. પણ આવો એક પણ વિકલ્પ ત્યાંના કોઈ ટ્રસ્ટીઓને કે કોઈ પણ વ્યક્તિ વડીલોને ન થયો. સાહેબે કીધું કે આ થઈ જશે એટલે વાત પૂરી થઈ ગઈ કે થઈ જશે. પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. આ ગામડાની પરંપરા, આ ગામડાના લોકોની રુજુતા. એમણે ભરોસો રાખ્યો અને લોકોને જમાડવાના શરૂ કર્યા. અને આશ્ચર્યની વાત છે કે લગભગ 17 જેટલા ગામોથી લોકો આવ્યા હતા. આ બધા જ લોકો ભરપેટ જમીને ગયા. એ પછીથી પણ લાપસી વધી તો આખા ગામની અંદરમાં પ્રભાવના સ્વરૂપે લાપસી આપવામાં આવી. અને આ બધું અપાયા છતાં પણ હજી એ 35 જણની રસોઈ એઝ ઇટ ઇઝ પડી હતી. વચન સિદ્ધ પુરુષો એ કયા સ્વરૂપે આપણા જીવનમાં આવે ને, એ સ્વરૂપ કળવું બહુ મુશ્કેલ છે, એ જાણી ન શકાય. પણ એટલું થઈ શકે કે આપણે દરેક વખતે શુભતાને આપીએ અને લઈએ તો કદાચ આ પુરુષો જે છે, વચન સિદ્ધ વ્યક્તિઓ જે છે, એ આપણા જીવનની અંદરમાં પણ એવા કંઈક શબ્દો બોલીને કે જાય કે જે કલ્યાણ અને મંગળ કરનારા હોય. આવું જ કંઈક આ પૂજ્યશ્રીના જીવનનો આ ક્રમ, એમની આ જીવનની આ ઘટના. લોકો તો સાહેબની જય જયકાર કરવા લાગ્યા. સાહેબ માટે બહુ મોટી ક્યાંય ઘટના હતી નહીં. ત્યાંથી સાહેબ પોતાના ગુરુ ભગવાનને મળવા માટે તીર્થ વિજયજી મહારાજ સાહેબ પાસે ગયા માંડોલી, અને સેંકડો લોકોએ માંડોલીમાં સાહેબનું સ્વાગત કર્યું, સામયું કર્યું. એ માંડોલીમાં આવ્યા પછીથી દાદા ગુરુની સમાધિના ફરીથી એકવાર દર્શન થયા. અને એ સમયે એક કેટલોક વર્ગ સાહેબ પાસે પણ આવ્યો. તીર્થ વિજયજી મહારાજ સાહેબ તો હતા જ, એટલે સાહેબની હારે પણ આવ્યા એ બંને પાસે. અને એમણે એમ કહ્યું કે સાહેબ અહીંયા આ ક્ષણે અત્યારે ચોર લૂંટારાઓનો એટલો બધો ડર છે આ પ્રાંતની અંદરમાં કે એક પણ ગામ ખાલી નથી. કેટલાય ઘરો છે જે ભાંગ્યા છે, કેટલાય ઘરો છે કે જે એવા લૂંટાયા છે કે હવે કદાચ પાછા ફરી બેસી શકશે કે નહીં એ પણ ખબર નથી. આપ અહીંયા બિરાજમાન છો, આપ કૃપા કરો, અમારા જીવ ઉચાટમાં રહે છે સાહેબ, ગમે તેમ કૃપા કરી અને અમને આ વિપદાથી બચાવો. અને બહુ સાહજિકપણે શાંતિ વિજયજી મહારાજ સાહેબ એ લોકોને સાંત્વતા આપતા કહે છે કે આ ગામની અંદરમાં કંઈ નહીં થાય, તમે કેમ ચિંતા કરો છો. તરત તહત્તી કર્યું, વચનને ઝીલી લીધો, આવું જ થાઓ. આવો એક શુભ નાદ એ પણ પ્રગટાવ્યો અને થયું પણ એવું જ. આજુબાજુના કેટલાય ગામોની અંદરમાં કેટલી બધી ચોરી થઈ, પણ આ ગામની અંદરમાં એક પણ ચોરી નહીં, એક પણ લૂંટફાટની ઘટના નહીં, એક પણ હિંસાચારની ઘટના નહીં. પૂજ્ય શાંતિ વિજયજી મહારાજ સાહેબની નિશ્રા માત્રથી કેટલો બધો ફરક પડી જતો હશે. આ દરમિયાન ત્યાં એક રબારી સમાજનું સંમેલન હતું. લોકોનો સદભાવ કેવો હશે એ આપણે કલ્પના કરીએ કે રબારી સમાજના આગેવાનો પૂજ્યશ્રી પાસે વંદન કરવા આવ્યા અને એમણે પૂજ્યશ્રીને વિનંતી કરી કે સાહેબ આપ પધારો.
સાહેબ ગયા અને ત્યાં જઈ અને એમને લોકોને ઉપદેશ આપ્યો. એવું કહેવાય છે કે રબારી સમાજના એ સમયના લગભગ 1800 કે 2000 જેટલા લોકોએ પૂજ્યશ્રીના પ્રેરણા અમૃતથી જીવનભર માટે માંસાહારનો ત્યાગ કર્યો, જીવનભર માટે દારૂ વગેરે વ્યસનોનો ત્યાગ કર્યો અને એક પવિત્ર જીવન જીવવાનો નિર્ધાર કર્યો. સાહેબની વાણીનો પ્રભાવ કેવો ગજબ, સાહેબનું જીવન કેવું ગજબ, સાહેબની વાતો કેટલી ગજબ. બસ આવા ગજબનાક એવા પૂજ્ય શાંતિ સુરેશ્વરજી મહારાજા, એમના ચરિત્રની હજી આગળની કેટલીક વાતો માટે ફરી આવતીકાલે મળીએ. ત્યાં સુધી જીનાગ્નિવૃત્ત કિં પ્રભુલાય તું ઇચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.